મિત્રો, ઇતિહાસમાં 17 વખત સોમનાથ મંદિર પર હુમલો થયો હતો, છતાં આજે પણ તે આ ભવ્યતા સાથે ઊભો છે. આ મંદિર ગુજરાતના કાઠિયાવાડ ક્ષેત્રમાં દરિયા કિનારે આવેલું છે અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. ઋગ્વેદમાં એવું માનવામાં આવે છે કે આ મંદિર ચંદ્રદેવે પોતે બનાવ્યું હતું. જોકે ઘણા લોકોએ આ મંદિર પર હુમલો કર્યો હતો, પરંતુ સૌથી ભયંકર હુમલો 1024માં મુહમ્મદ ગઝનીએ કર્યો હતો. મુહમ્મદ ગઝનીએ માત્ર મંદિરની સંપત્તિ લૂંટી અને તોડફાડ કરી ન હતી, પરંતુ મંદિરમાં પૂજા કરતા 50,000 લોકોને પણ મારી નાખ્યા હતા. ભીમ અને માલવાના રાજા ભોજે તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, પરંતુ પછી 1297માં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો, ત્યારે આ મંદિર ફરીથી તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિર છેલ્લે 1706માં ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હાલનું સોમનાથ મંદિર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની દક્ષિણમાં એક સ્તંભ છે, જે 12 સ્તંભ તરીકે ઓળખાય છે, જેના પર તીર મૂકવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે પૃથ્વીનો કોઈ ભાગ નથી. આવા વિડીયો જોવા માટે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો અને હર હર મહાદેવ કોમેન્ટ કરો.